સમગ્ર દેશમાં જેની લહેર છે એવા ભગવાન રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ઉપલક્ષ્યમાં કલા સંસ્થા કલરવે રામજી કી નિકલી સવારી એ શીર્ષકથી ગીત સંગીતના સથવારે એક સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ કરી અંતે મહાઆરતીનો તાદૃશ અદ્ભુત અનુભવ કરાવ્યો હતો. સમગ્ર ઓડિટોરિયમ ભાવ વિભોર બની ગયું હતું. જ્યારે સમગ્ર દેશ રામમય થઈ રહેલ છે ત્યારે નવો ચીલો પાડવા જાણીતું કલરવ ગ્રુપ એક નવતર આયોજન લઈને આવ્યું. 1000 જેટલા રસિકોની હાજરીમાં રામજી કી નિકલી સવારી આ કાર્યક્રમ ડૉક્ટર રઈશ મણિયાર અને એમના સંગીત વૃંદના સથવારે જીવંત ઉજવણી કરી સુરત શહેરે સમગ્ર ભારતમાં જુદી જ ભાત પાડતો યાદગાર પ્રસંગ ઉજવ્યો હતો. કાર્યક્રમમાં રામ ભક્તિ ઉપરાંત દેશભક્તિ, દેશની સંસ્કૃતિ, દેશના ઉત્સવ અને દેશના આધ્યાત્મિક વારસા વિશે સુંદર વાતો ડૉક્ટર રઈસ મણિયારે વણી લીધી હતી. મંચ પર સજાવાયેલ રામ દરબારની પૂજા શ્રી અનિલ અગરવાલ, અંકુર અગરવાલ, શ્રી મહેન્દ્રસિંહ ચૌહાણ, વિજય અને રૂપલ મહેતા અને ડૉક્ટર આશિષ નાયક અને શ્રીમતી મોના નાયક અને ડૉક્ટર દક્ષેશ ઠાકર જેવા અગ્રણીઓએ કરી હાર પહેરાવ્યા હતા. દર્શનાબેન શાહ 400 વર્ષ જૂનું હસ્તલિખિત રામાયણ દર્શન અને પૂજન માટે લાવ્યા હતા. ધાર્મિક ગીતો, દેશભક્તિના ગીતો, 5000 વર્ષના ભારતીય સંસ્કૃતિનો ઇતિહાસ, જુદા જુદા રાજ્યો, ઉત્સવો, લોકગીતોનો સમન્વય એટલે કે રામજી કી નિકલી સવારી. મહાઆરતીમાં સીમાબેન નંદુભાઈ પારેખ, ડૉક્ટર પૂર્વી અને દેવાંગ દેસાઈ, સ્વાતિ અને પ્રશાંત દેસાઈ, ડૉક્ટર દીપ્તિ અને ડૉક્ટર દીપક પટેલ, ડૉક્ટર યામિની પટેલ, ડૉક્ટર વિનોદ શાહ, ડૉક્ટર હિરલ અને ડૉક્ટર એકતા શાહ, ડૉક્ટર જગદીશ જરીવાલા, ડૉક્ટર શશાંક અને ડૉક્ટર મીતા પાસવાલા, ડૉક્ટર દીપક અને ઈલા તોરાવાલા, શ્રી સુનિલભાઈ અને શશી ભૂખણવાલા, ડૉક્ટર મિતાલી અને ડૉક્ટર નીતિન ગર્ગ, ડૉક્ટર મુકુંદ કારિયા, ડૉક્ટર જયપ્રકાશ ગુપ્તા, ડૉક્ટર જયેન્દ્ર અને પારુલ કાપડિયા, ડૉક્ટર હિતેન્દ્ર અને દક્ષા મોદી, યોગેશ પારેખ તેમજ અસ્કરભાઈ સાંચાવાલા અને રઈશભાઈ તથા ગાયક ટીમે ભાગ લીધો હતો. આરતી વખતે દીવા તેમજ મોબાઈલની લાઇટોથી હોલ ઝળહળી ઉઠ્યો હતો. આકાશમાંથી થતી પુષ્પ વર્ષા અલૌકિક દર્શન અને ભાવની અનુભૂતિ કરાવી ગયા. દિનેશ પટેલ, અનિલ સોલંકી અને બીજા મિત્રની મદદ સુંદર રહી. પ્રોગ્રેસિવ પ્રેસ તરફથી રામચંદ્ર ભગવાનનો અયોધ્યા મંદિર સાથેનો ફોટો ખૂબ જ વખણાયો. દરેક પ્રેક્ષકોને પ્રસાદમાં નિર્મલ હોસ્પિટલ તરફથી મોતીચૂરના લાડુ તેમજ વિપુલ ગ્રુપ તરફથી જય શ્રી રામના ખેસ તથા સૌ સભ્યોને પારુલબેન કાપડિયા તરફથી દીવા આપવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમને રાત દિવસ એક કરી ડૉક્ટર વિનોદ શાહ, નીતિન ગર્ગ અને યોગેશ પારેખ તથા કલરવની સમગ્ર ટીમના સભ્યોએ એક જ અવાજે બિરદાવી હતી. રઈશ મણિયારનું સંચાલન મંત્રમુગ્ધ કરનારું રહ્યું. આમ એક નવતર આયોજન દ્વારા સુરતની કલરવ સંસ્થાએ સમગ્ર ભારતમાં એક નવી પહેલ કરીને સુરતની શાન વધારી હતી. જાણીએ છીએ એમ અયોધ્યામાં નવનિર્માણ પામેલા રામ મંદિરની અંદર ભગવાન શ્રી રામનો પ્રવેશ થવા જઈ રહ્યો છે, એમની સ્થાપના થવા જઈ રહી છે. આવા એક માત્ર ધાર્મિક નહીં, સામાજિક અને સાંસ્કૃતિક અવસરે સુરતની ખૂબ જ જાણીતી કળા, સંસ્કાર, સંસ્કૃતિની જાળવણી કરતી અને સેવાના શબ્દને અર્થને વરેલી એવી એક સામાજિક સાંસ્કૃતિક સંસ્થા કલરવ આજે શ્રી રામને કેન્દ્રમાં રાખીને એક જુદા જ પ્રકારનો સાંસ્કૃતિક અને સંગીતમય કાર્યક્રમ આપવા જઈ રહી છે. મને કહેતા બહુ આનંદ થાય છે કે સંજીવ કુમાર ઓડિટોરિયમમાં યોજાઈ રહેલા આજના આ કાર્યક્રમમાં લગભગ તમામ સીટ ફૂલ થઈ ગઈ છે. શ્રોતાઓનો ઉત્સાહ અને સૌ આયોજકો જે મોટાભાગે ડૉક્ટર મિત્રો છે એ સૌ મળીને આ એક ઉજવણી, આગોતરી ઉજવણી કરવા આજે જઈ રહી છે. મને કહેતા એ પણ આનંદ થાય છે કે સમાજના કેટલાક દિગ્ગજો અને દાતાઓ આ કાર્યક્રમમાં જોડાયા છે. મારી સાથે જે ઊભા છે વિપુલ સાડીના નામથી દેશભરમાં જેઓ જાણીતા છે, અનિલભાઈ અગ્રવાલ અને એવા અનેક
ડોનર્સ આ કાર્યક્રમમાં આશીર્વાદ આપવા માટે આવ્યા. અત્યારે પૂરું ભારત વર્ષ કે હું એમ કહું તો ચાલે કે પૂરું દુનિયા રામમય થઈ ગઈ છે, તો કલરવ સંસ્થા શા માટે એમાં ચૂક કરે? તો એ સંજોગોમાં અમારા 1125 મેમ્બરો સાથે અમે આજે રામજી કી નીકળી સવારી બોલિવૂડને શહરે રઈસ મણિયાર દ્વારા આયોજિત એક સુંદર કાર્યક્રમ કરી રહ્યા છીએ. તો આ તબક્કે મારે અમારું જે કંઈ ફૂલની તો ફૂલની પાંખડી તરીકે રામ ભગવાનને માટે અમે આજે સમર્પિત છીએ, અને એના ભાગરૂપે 1125 મેમ્બરો રાત્રે 12 કલાકે જ્યારે પ્રોગ્રામ પતે પછી મહાઆરતી થવાની છે, એમાં સૌ કોઈ ભાગ લેવાના છે. તો આવડી મોટી સંખ્યામાં ચોક્કસ એના જે આપણે વાઇબ્રેશન કહીએ કે આંદોલન કહીએ, તે ચોક્કસ એક ખૂબ જ સારી ભાવના ફેલાવશે એવું મને ચોક્કસ લાગણી છે, અને હું આ કાર્યક્રમ માટે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. એક સાથે આટલા વ્યક્તિઓ આરતી કરવાનો આપણે જે વિચાર આવ્યો છે એ કેવી રીતે આવ્યો અને એને હવે આપણે ફળીભૂત કેવી રીતે કરીશું? જ્યારે લાઇક માઇન્ડેડ માણસો ભેગા થતા હોય છે ત્યારે કંઈ ને કંઈ શુભ વિચારો આવતા હોય છે. એટલે પહેલાં અમે રામજી કી નીકળી સવારીનો બોલિવૂડ આધારિત કાર્યક્રમ કરવાનું આયોજન કરેલું, અને પછી એમાં આરતીનો ઉમેરો થયો કે સમાપન કરીએ અને આરતીમાં સૌ કોઈ જોડાય તો એક ભવ્યતા આવે, એક લાગણીસભર કાર્યક્રમ થાય અને રામને સમર્પિત સારો કાર્યક્રમ બની શકે. તો એ કારણે અમે આ આરતીનું આયોજન કરી રહ્યા છીએ, અને વન ઓફ ઇટ્સ કાઇન્ડ દક્ષિણ ગુજરાતમાં કદાચ આવો મોટો કાર્યક્રમ, આવી મોટી આરતી ભાગ્યે જ થતી હશે અને થશે આ રીતે, તેનો મને ખૂબ જ એક કલરવના મેમ્બર તરીકે ઘણો આનંદ છે. શું સુરત શહેરના શહેરીજનોને શું સંદેશ પાઠવશો? બસ કે આપણે જ્યારે રામ, કૃષ્ણ અને શિવ, તો રામનો જ્યારે આજે 500 વર્ષ પછી એક શિલાન્યાસ નવું મંદિરનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે, તો તે માટે દરેક જણ પોતપોતાની રીતે ભાગ લે એવી અમે અપીલ કરીએ છીએ.